હેલો ફ્રેન્ડ, ગુડ ઇવનિંગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો આજે છે ને બ્લોગ ક્યારે સ્ટાર્ટ કર્યો છે ખબર છે? 8 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને સાંજના 8 વાગે. હા, સાંજના સાંજના 8 વાગ્યા છે. અને જો અમારે મુઠિયાનો લોટ બાંધે છે મારી સિસ્ટર. સરસ મજાનો. જો મહેમાન પાસે કામ કરે. મહેમાન નો કહેવાય બેન, કોઈ દી મહેમાન કહેવાય. ચાલ જુટી. જો આ મુઠિયા બને છે અમારા. અને અમે ગયા હતા હમણાં ફિઝિયોથેરાપીમાં અને આવ્યા એટલે થોડુંક રસોઈનું મોડું થઈ ગયું. એટલે મેં કીધું કે ચાલ આપણે દૂધી હતી ને, નહીંતર તો એ મુઠિયા બનાવી રાખે છે ને ભાઈ. બિલકુલ નહીં. ના તો શું કામ પૂછતી હતી કે શું રસોઈ કરવાની? બનાવી રાખત તો. તો એ જો મુઠિયા લોટ બાંધે છે. બધો મસાલો મેં કર્યો, લોટ ઈ બાંધે છે. હે ને? આવો. હા. નથી કહ્યું મારે. અમને તમાર જેવું બ્લોગ તમે ઓકે. અને જો આ નાના ભૂલકાઓ કલર પૂરે છે હે ને દીકા? તેજુ મારો દીકરો હેપી થઈ ગયો કાના? હે હેપી થઈ જવાનું, હેપી જ રહેવાનું. કાલે તને સાથે લઈ જશું હો દીકા તેજુ. અને જો આ ભાઈ મોબાઈલ જોવે છે કન્ટિન્યુ. કર્મદીપ હાય. અને આ મોટા ભાઈ મેચ જોવે છે. હા, આઈપીએલ આવે છે એટલે સાહેબ અત્યારમાં આઈપીએલ જોવા મળે હે ને સાહેબ? યસ. સાહેબડા, તો મુઠિયા તમારા ફેવરિટ બને છે તો શું કેવું છે? તમે બે બેનું થઈને બગાડતી નહીં. ઈ કેવું છે? હા, સરસ બનાવજો, મસ્ત બનાવજો. ઓકે. હા, રુદ્ર. હા ભાઈ, હર મહાદેવ. શું કહે છો પાયુ? આજીભાઈ એમ કહે છે કે અમે તમે બે બેન બગાડતા નહીં, અમે બે બેન બેસી જાય, તમે આવી જાઓ. હા, તો તમે બનાવો, અમે બેસી જઈએ હે ને? એક થી નો બગડે, બે હોય તો બગડે હે ને? હા, બરોબર છે, રાઈટ. એમ નથી, તમે બે બેનું છે ને હા, વાતો વધારે કરો ને કામ ઓછું કરો. અમે વાતો ભલે કરીએ પણ અમારા હાથમાં તે આમ જો જાદુ એટલે આમ રસોઈ એટલી સ્વાદિષ્ટ થાય. કા પાયું? હા. પાયું આજનું શાકનું તું કે આજ શાક કેવું બન્યું તું? બહુ મસ્ત. ફ્લાવર ફ્લાવરનું. સારું બહુ બન્યું સરસ. તું? કીધું ને કાલ તો એક બહુ તો વખાણ મને કરતી તું હે હતી. ને લેદિકા મસ્ત કીધું જ તે મેં નથી કીધું? કાલ બપોરના વખાણ કરતી હતી શાક ના, અચ્છા. આજે નહોતો કર્યા. રાવ જૂનું થઈ ગયું. એક દી પહેલા દિવસે વખાણ કર્યા. પાયું, હા ઓફિસે વાળા બધા સ્ટાફના ટિફિન ખુલે ને હા તો રાહે હોય કે આજ તો તમારા ઘરે મહેમાન આવે છે ને તો સારું હશે એમ. મન કે ઠીક અચ્છા અને મેં મને ઘરે જો હા. સારું તો ખવડાવ સારું હશે તો પછી નીકળે ફુલાવર બટેટા. હા. આમ જો વિશાલ નું કે ખબર શું? ઈ કે મેં કીધું નેહાની ફિઝિયોથેરાપિસ્ટ માં ગયા તો કે એમ કે પાવભાજી લેતા આવે રસોઈ હું બનાવું અમે કીધું ઘરે પાવભાજી બનાવશું. થી નો રોડવી એમ લાવીને પાવભાજી હું લાવી હતી. હા મેં કીધું અમે તો પિઝા ખાવા જઈશું 6 પિઝા ખાઈ જઈશું તો હજી હું તો કાલે જ કીધું ઘેરેલો આપણી ઊંધિયું બનાવવું છે ને તો તમે બધું લેતા આવો. ખવડાવીને સાડા નથી કરવાના અમે જો અમારે અહીંયા બધું ખાઈ અમે હળવું એટલે અહીંયા અમારા ઘરે આવો ને તો તમને એવું જ મળે. અમે હળવું ખાઈ નહીં અમે બહારનું જ ખાઈ ખીચડી બનાવવાની, સવારે મગ બનાવવાના, બરોબર? અને સવારમાં વહેલા સરગવાનું, પાણી પીવાનું. અરે અમે ડાઇનિંગ નથી કરતા હો. ચાલો ઢોકળા શું ઢોકળા આવડી જાય? મુઠિયા જોઈ લો બફાઈ ગયા છે કે નહીં. અહીંયા છરી હારે ન ચોટે એટલે સમજી લેવાનું કે ઢોકળા જ આવડી જાય છે યાર. મુઠિયા બફાઈ ગયા છે, થોડાક ચોટે છે. અરે આ ઢાંકણું ચૂપ એ માં. થોડાક હવે થવા દઉં. થોડાક ચોટે છે એટલે. ચાલો જમવા. જો આ બેસી ગયા છે, છાશ છે, મુઠિયા અને ચા ગરમા ગરમ. રુદ્રભાઈ, ઋતુ મૂછ થઈ છે તારે? છે દહીં છે, ખાવું છે દહીં? હા માર દહીં હારે ખાવા હા, તે પાયુબેન દહીં ને છાશ હારે ખાશે. અને સાહેબ તમે
ચા હો. ચા દૂધ આરે. ચા દૂધ હારે. અને આ મારી ડીશ તૈયાર છે. બહુ મસ્ત મુઠિયા બન્યા છે. અને જો કેટલા મસ્ત બન્યા છે. જો સરસ મજાના બન્યા છે જોરદાર. હે ને. તો ચાલો બધા જમવા. પાયું દહીં દહીં જો ઉપર ની મેં વાટકો ઉપર કેક છે. જીરવાનું નખાય, કાજુ બધું નખાય. સ્પૂન આપું હાલે. હા બેટા. અને કર્મદીપ રહ્યો ને આ પાયુનો બાબુડો, મારી બેનનો બાબુડો, એને એક રોટી ખાઈ લીધી. કા પાયું? હા એ મુઠિયાનો ભાગ. હા એ મુઠિયા નથી ખાતો. અને ચાલો અમે બધા જમવા બેસી ગયા છીએ. હાય બધા હાય કહી દો. હાલો જમવા. રુદ્ર બસ. તો અમે ખાઈ પીને અત્યારે રેડી થઈ ગયા છીએ, કેમ કે અમે જઈએ છીએ છોકરાઓને લઈને સર્કલમાં જશું. તો થોડીક વાર અમે બેસશું અને છોકરાઓ રમશે અને પછી અમે લોકો જવાના છીએ ગોલા ખાવા. એટલે બધું કામ પતાવી દીધું અને રેડી થઈ ગયા. અને છોકરાઓ તો જો બધા બહાર નીકળી ગયા. સાહેબ કાર કાઢે છે ને ત્યાં. પાયું ચલો ઉતાવળો. હાલ હાલ. ત્યાં કઈ આપણે જાનમાં નથી જતા પિન્ટુભાઈની ગોપાની. શું 1 મિનિટ ચલ. ક્યાર નહીં હવે રૂમમાં શું કરે છે ખબર નથી પડતી. જો તૈયાર થઈ ગઈ એમ ને ફાઇનલી તું. ક્યારની થઈ ગઈ છે. પહોંચી ગયા કા ડીઝલ પુરાવા ગાડી ઊભી રહી છે જો. અને આ અમે જમીને આવ્યા છીએ અને આપણા કર્મદીપને છે ને એને કીધું આપણે જમવા જઈએ છીએ, આપણે જમવા જઈએ છીએ. નકરું એવું જ કરે છે. તો અમે જો અહીંયા સર્કલે પહોંચી ગયા છીએ. હા એટલે તમે બે આમ ઓલા થાવ ને. આ જો આગળ આગળ બે હાથ પકડીને ભાઈ બેન. નહીં સુધરે. પાયું કેવું છે? જોરદાર. કેવું છે? મસ્ત છે ને. જે ઉપર જો જો ઉપર રહ્યો ને આપણે ઉપર જશું. વાવ છોકરા કેટલા હેપી થઈ ગયા જો તો. હા તો બહુ સુપર. કર્મ મજા આવે હે? એમને કેવું કે ભૈયા જાઓ. તો ફ્રેન્ડ એટલો મસ્ત પવન આવે છે, ઠંડો ઠંડો, બહુ સરસ છે. અહીંથી વ્યૂ જો આ કેવો સરસ. આમ જો ચપ્પલ પહેરો છોકરા. કઈ બાજુ સાહેબ? રુદ્ર એ હાલો. સુરેન્દ્રનગર ભાખડું હે તમારું. ભાખડું અહીંયા જો આ બધા છોકરા નાના નાના ભેગા થયા. ઈ જો કેવી મોજ મસ્તી કરે છે, ધમાકા એકદમ. અને આ સરસ મજાનું જુઓ જો અહીંયા પાણીનો ફુવારો છે. રુદ્ર રુદ્ર બેબી જો છેક ઉપરથી અહીંયા નીચે પડે છે. રુદ્ર ભલે ને લેતી સેલ્ફી. તો અહીંયા જો અમે બેસી ગયા છીએ હે ને સાહેબ? યસ. સરદારનગર સર્કલ એકવાર આવી ગયા છે અને બ્લોકમાં આપણે બતાવ્યું છે. ખબર છે? એટલું બધું હા. ન દોડો કર્મજી. ઘણો સમય થઈ ગયો. હા ઘણો સમય થઈ ગયો. અને છોકરાઓ રમે છે અને અહીંયા જો બાજુમાં છે ને અહીંયા શૂટ થાય છે. જો પછી કઈ હો. મારી જેમ કોઈક કાંઈ યુટ્યુબર હશે અને અથવા તો રીલ્સ બનાવતા હશે હે ને સાહેબ? હે ઓળખો છો તો? એ કાંઈક ઓળખાણ કરાવો મારી. કાંઈક એના ફોલોવર્સ હોય તો મને મળે એમ. મહાદેવ મહાદેવ. હું રીલ્સ તો ત્યાં રીલ્સ બને છે અને સાહેબના ફ્રેન્ડ નીકળ્યા. તો હું સાહેબને એમ કહું છું કે મને એને હારે કાંઈક ઓળખાણ કરાવો તો કાંઈક મારા ફોલોવર્સ વધે એમ. હે ને સાહેબ? કહું છું કાંઈક એના ઓળખાણ તો મારી કરાવો.
બે પોલીસની ગાડી નીકળી ને હા તો મને એમ કે અહીંયા જો આ એમ્બ્યુલન્સ બધા છે ને ફ્રેન્ડ બધા રીલ્સ બનાવે છે કોમેડી હા પોલીસની ગાડી નીકળી ને હા. તો મને એમ કે એમ્બ્યુલન્સ છે તો હું એમ કહું છું હે ખેતરપાળ દાદા જે હોય એની રક્ષા કરજો નજીક આવીને તો કીધું પોલીસની ગાડી આપણે ઈ જ વાંધો સીડી ચડવાની છે આપણે ઉપર છે રુદ્ર બેબી જો આવી રીતે ઊંચે અને અહીંથી જો આનો વ્યૂ અમારી બચ્ચા પાર્ટી આગળ જાય છે અહીંયા ઉપરથી જો વ્યૂ જોરદાર વ્યૂ છે કાપાયું બહુ મસ્ત નહીં ઓલી બિલ્ડિંગ જો લાગે હમ આઈ ગયો ને ગુડ બોય અહીંયાથી જોવો અમે આવ્યા આવી રીતે ચડીને સુપર કેમ મજા આવી ને હા મજા આવી પાયું તને હજી મજા લેવાની છે હજી તો મેઇન પર છે મજા તો બાકી નહીં આગળ ના ના હોતા હે ક્યાં હવે તમે ધરાય જ ગયા છો એટલે કાંઈ નહીં હોટલ મે ખાને છોકરાઓને મજા આવી ગઈ જો અમારું તો અમને તો મજા આવી જ પણ આ બચ્ચા પાર્ટી મજા આવે ને એમાં આપણને મજા આવે યસ હેરાન ન કરે ને આપણને એટલા માટે પોલીસ કદાચ પ્રાર્થના કરો ત્યાં હું જોઈ ગઈ તો ફ્રેન્ડ અમે ગોલા ખાવા આવી ગયા છીએ અને અમે બેસી ગયા છીએ વેઇટ કરીએ છીએ હે ને ભાઈ યસ હા સાહેબના ચાલો ગોલા ખાવા. ફ્રેન્ડની છે કા કર્મદીપ તાર ગોલા. ખાવાનો છે તેજસ્વી હા માર ખાવાનો છે Very good. હા અને રુદ્રને સેન્ડવિચ ખાવાની રુદ્રને સેન્ડવિચ ખાવાનો અને રુદ્ર મમ્મી મને ગોટો બોલો આ મોટો ગોલો ખાવાનો છે કર્મદીપને હા આ સાહેબને એના ફ્રેન્ડનો પાર્લર છે ને એટલે એ જાતે ગોલા બનાવવા માંડ્યા જો જોઈ શકો છો જો શી હા રુદ્રાંશીમાં આવી જજો ભાવનગર ખાવા માટે ગોલા તો રુદ્રાંશી બનાવે જો ઓલા બનાવે જોયું કે ફોન પર જુમાર જો સાહેબ બનાવે ગોલો પાયો ઝૂમ કરતો અરે વાહ ફૂલ ચોકલેટ હાથીભાઈ ફૂલ ચોકલેટ આપણે ઘરનું જ છે તમ તાર ઘરનું પાર્લર છે આપણું એ ભાઈ એમાં કંઈ ઘટે જ નહીં એમાં એવું છે હમણાં એમને પાર્લર સ્ટાર્ટ કર્યું છે થોડોક સમય થયો હા મેંગો થોડોક સમય થયો એટલા કર્મદીપને બી મેંગો અમે ફર્સ્ટ વાર અહીંયા આવ્યા છીએ બસ હવે લગભગ 2 મહિના જેવું થયું છે એને સ્ટાર્ટ કર્યું એનું એવું છે એ ગોલો બનાવીને લાયા મારી માટે વાહ જોઈ શકો છો સ્પેશિયલ તમે બેલ્જિયમ ચોકલેટ હે? વાવ હા બેટા હા એક મિનિટ ઘડી ખમો બેટા ફોટો પાડી લો હો. એક મિનિટ આ લઈ લઉં એક મિનિટ હો. હું બેસારું બેસી જા હા, તું ખાલી રુદ્ર એકવાર ખાલી ચાખી લેજે પછી આપણે સેન્ડવિચ ખોલીએ હો મારી ટાંકી તું એકવાર આ મારો ચાખી લે, આવી ગયો ખવાય નહીં મેંગો. દીકા જાજુ. કીધું તારે બહુ ખવાય નહીં દીકા એટલે હો, આપણે એમ જો પછી શરદી આ થઈ જાય ખબર ને રાત્રે દીકા એટલે તારા માટે જો સેન્ડવિચ લીધી સેન્ડવિચ જો આપણે પપ્પાએ તારા માટે લઈ આવ્યા દીકા. આલે સ્પૂન જોઈએ બેટા આપી ને સ્પૂન તને ઓકે બસ હાલો આપણે સેન્ડવિચમાં આવી જાવ રુદ્રભાઈ તારી માટે ઓલી ભાવે છે ને ચીઝ વાળી તો ચાલો બધા ગોલા ખાવા પાયું કેવો લાગ્યો એ પાઈ ગઈ બહુ મસ્ત હે ને હાલો ખાઓ રુદ્ર તાને ખાવ દીધા કેમ કા કેમ છે ગોળો બહુ મસ્ત હું કહી દઉં તને પછી મસ્ત બોલા
તેજસ્વી કેવો છે ગોલો મસ્ત નેહા એમ રુદ્રભાઈ સેન્ડવિચ કેમ છે બહુ મસ્ત